અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા છારા ગેંગના 2 સાગીરતોને સુરતના ઉધનામાં આંગળીયા પેઢીમાંથી 10 લાખ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કર્યા બાદ સફાળી જાગેલા અને અગાઉ આ ચોરીને હાસ્યમાં જોનાર ઉધના પોલીસ મથકના પીઆઈ શેખે આખરે પોતાની ભૂલ સુધારવા નજર ચૂકવી 10 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી બંને રેઢાઓનો કબજો મેળવ્યો હતો. ઉધના સિલિકોન શોપર્સમાં અમૃત કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 10 લાખની ચોરીના પ્રકરણમાં ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવા જતા ઉધના પોલીસ મથકના પીઆઈ એમ.એચ. શેખે ફરિયાદને હાસ્યમાં ગણાવી તે સમયે ફરિયાદીને રવાના કરી દીધો હતો. જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 દિવસ અગાઉ છારા ગેંગના સાગીરતોને ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ દરમિયાન તેઓએ ઉધનામાં આંગડિયા પેઢીમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેથી ઉધના પીઆઈ શેખ દુવિધામાં મુકાઈ ગયા હતા અને તાત્કાલિક આંગડિયા પેઢીના અમૃત પટેલને બોલાવી તેઓની ફરિયાદ લીધી હતી. ઉધના પોલીસે નજર ચૂકવી એક્ટિવા ગાડીની ડીકીમાંથી 10 લાખ રૂપિયાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે અને તાબડતોડ અમદાવાદ જઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી બંને રેઢાઓનો કબજો પણ ઉધના પોલીસે મેળવી લીધો છે અને આ અંગે ડિટેક્શન પણ આપી કોઈ મોટો મીર માર્યો હોય તેવું બતાવ્યું છે. રોડ નંબર 6 ઉપર અમૃત કાંતિ નામની આંગળિયા પેઢી આવેલી છે. તેના કર્મચારી અમૃતભાઈ છગનદાસ પટેલ ગઈ તારીખ 26/11/2014ના રોજ સાંજના 6:30 વાગ્યાના સુમારે પોતાની આંગળિયા પેઢીમાંથી પેઢીની એક્ટિવા ગાડી લઈ અને સિલિકોન કોમ્પ્લેક્સમાં આવેલી વિષ્ણુ કાંતિ પટેલ નામની આંગળિયા પેઢીમાં રૂપિયા 10 લાખ લેવા માટે જાય છે અને નીચે પાર્કિંગમાં પોતાની એક્ટિવા મૂકી અને વિષ્ણુ કાંતિની પેઢીમાં જઈ અને 10 લાખ રૂપિયા કાળી બેગમાં લાવી અને ડેકીની અંદર મૂકી અને પોતાની એક્ટિવા લઈને પરત પોતાની ઓફિસની સામે આવેલ પાર્કિંગમાં ગાડી ઊભી રાખે છે. તે વખતે બાજુમાં એક ઈસમ બાઇક લઈને ઊભેલા હોય છે અને તે આ કામના ફરિયાદીને પૂછે છે કે રેલવે સ્ટેશન કાકા ઇધર આવો, રેલવે સ્ટેશન જાને કા રસ્તા કિધર હે. એટલે ફરિયાદી ગાફેલ થઈને એમને રસ્તો બતાવવા માટે જાય છે. તે વખતે જ થોડી જ ક્ષણોમાં એ પરત આવે છે, પરંતુ તે વખતે એ આવીને જુએ છે તો પોતાની જે ડીકીમાં એણે જે ડીકી ખોલીને જુએ છે તો ડીકીમાં મૂકેલી બેગ 10 લાખ રૂપિયા અને એના પેલા સિમ કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સની હતા એ જણાતી નથી. એટલે તરત જ એ રિટર્ન ફરીથી પાછા સિલિકોન શોપિંગ સેન્ટરમાં આવે છે અને આવી અને એ ઓફિસમાં એ તપાસ કરે છે વિષ્ણુ કાંતિલાલની કે તેમની બેગ અહીંયા ભૂલી તો નથી ગયા ને, પરંતુ ત્યાં બેગ મળતી નથી. એટલે એ તાત્કાલિક પોતાના શેઠને બોલાવે છે હીરાભાઈ પટેલને અને ત્યાં જઈને એને વાત કરે છે કે આવી રીતના બનાવ બનેલો છે. પરંતુ ત્યાંના અને એ એવો આગ્રહ રાખે છે તે વખતે એ તારીખે કે આ પૈસા અહીંથી જ ગયેલા છે, સિલિકોન શોપિંગ સેન્ટરની સામેથી જ ગયેલા છે. એટલે ત્યાંના તમામ સીસીટીવી કેમેરા જોતા એ વસ્તુ પેલું એમ જણાઈ આવતી નથી. એટલે જે તે વખતે એમણે પેલું એમ ફરિયાદ આપી નહોતી, પરંતુ પરમ દિવસે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદથી અહીંયા પોલીસ સ્ટેશને વર્ધી આવે છે કે ભાઈ આવી રીતના તમારે એક પેલો બનાવ રોડ નંબર 6 ઉપર બનેલો બનાવ બનેલો, તેના આરોપીઓ 2 આરોપીઓ 4 પૈકી 2 આરોપીઓ પકડાઈ ગયેલા છે. એટલે ગુનો દાખલ કરી અને અમદાવાદથી 2 છારા ગેંગના આરોપીઓ ને એરેસ્ટ કરવામાં આવેલા છે. એમાં એકનું નામ ધર્મેન્દ્ર ઉર્ફે અંધો અને બીજાનું નામ છે મેહુલ ઉર્ફે કાળુ દીપકભાઈ. આ અમદાવાદના સરદારનગર વિસ્તારના છારાનગરના રહેવાસીઓ છે અને તેઓની પૂછપરછ હાલ ચાલુ છે. આજે તેમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને વધુ
વધુ પૂછપરછ માટે અને પોલીસ સ્ટેશનના અને સુરત શહેરના અન્ય ગુનાઓમાં તેઓ સંડોવાયેલા છે કે કેમ તે વિશે વધુ તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. તેમાં મુખ્ય જે આરોપીઓ જે છે એ મુખ્ય આરોપીઓ મેહુલ નકુલ રાજુભાઈ છે અને એની સાથે બીજા નવીન છગન છારા છે. એ હજી હાથ લાગ્યા નથી, પરંતુ આ જે મુખ્ય આરોપી નકુલ રાજુભાઈ અને આજે અત્યારે જે પકડાયેલા છે આરોપીઓ એ લોકો પલ્સર ગાડીથી અમદાવાદથી આવેલા એવું જણાવે છે. અને ત્રીજા જે આરોપી છે નવીનભાઈ એ બીજા અન્ય રીતના સુરત શહેરમાં આવેલાનું એ લોકો જણાવે છે. હાલ તપાસ ચાલુ છે. હાલ તો અગાઉ હાસ્યમાં ગણનાર લૂંટને હવે ઉધના પીઆઈ એમ એસ શેખ ગંભીરતાથી લઈ તપાસ કરશે કે તપાસને પણ હાસ્યમાં જ ગણશે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ SI ન્યૂઝ સુરત.